એસટી અમારી સલામત સવારી જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોળા અને ધોરાજી ગામ વચ્ચે આવેલ ભગવતી પોલીમરસ વેગડી ગામ નજીક આવેલ ત્યાં પસાર થઈ એસટી બસને કોઈ અજાણ્યો જેસીબી ચાલકે અથડાતા ઘટના બની હતી। એસટી બસના ડ્રાઈવરથી કાબુ ગુમાવતા એસટી બસ ભગવતી પોલીમર્સ નામના પ્લાસ્ટિકના કારખાનાની દિવાલ તોડીને કારખાનાના થોડાક અંદરના ભાગમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માતમાં અંદાજે 40 થી 45 પેસેન્જર બેઠા હતા અને ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો। પણ આ અકસ્માતમાં 4 ડ્રાઈવર સહિતના પેસેન્જરોને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા। પેસેન્જરનો આંકડો મળ્યો નથી કારણ કે આ અકસ્માત સર્જાતા પેસેન્જરોના જે તે સગાવાલા ત્યાં પહોંચી ગયા અને પોતાની સગવડતા કરીને નીકળી ગયા હતા। એસટી બસના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર જેસીબીનો વાંક હોવા છતાં માથાકૂટ કરવામાં આવેલ તેનો વિડીયો પણ આપ્યો છે। આ અકસ્માતમાં ભગવતી પોલીમર્સને અંદાજે 3 લાખનું નુકસાન થયાનું અનુમાન છે। હવે એસટી વિભાગ આ નુકસાનની ભરપાઈ કરે તેવું જણાવ્યું હતું। આ અકસ્માત સર્જાયો ત્યારે કુદરતની મહેરબાની કહી શકાય કે તમામનો આબાદ બચાવ થયો હતો। આ મામલે ધોરાજી તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે। અમારું કારખાનું ભગવતી પોલીમર્સ કંડોળા રોડ વેગડી ગામ પર આવેલું છે। આજે બપોરના 3:30 કલાકે આપણે અમારે ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે। એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। ધન્યવાદ। મારું નામ અલ્પેશ પરમાર છે। અમે ઉના આપણે જામનગર ઉનામાં થી પ્રાચી સુધી હું બેઠો હતો બરોબર બસમાં, તો આપણે આ ધોરાજી ને આ જામકંડોળા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે। એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો। ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી ગરી ગયું અંદર, અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ ગરી ગઈ બરાબર। ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં આવ્યા, તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર। અને એને હાથે ડમ્ફર વાળો હતો, તો ડમ્ફર વાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો, તો એ ડ્રાઈવર એ પાછો ડમ્ફર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્ફર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર। તો અમે લોકો કોઈના નંબર કે ફોટો પાડી ન કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે। આમાં ભૂલ કરી નથી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે। કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે। 4,000 એક ડ્રાઈવરને થઈ છે। અમે રોડ ઉપર સીધા હેલા જતા હતા, એક ટ્રક આમેથી આવતો હતો, એની પાછળથી જેસીબી વાળો આવતો હતો। જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો, મેં ગાડી આખી એથી ઉતારી લીધી, તો એ કાવો મારીને આમ આવતો રહ્યો, એનું હુકડું અમારી ગાડીમાં ઘૂસી ગયું। કેટલા બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ઘાલી દીધી। પછી એ લોકો ભાગી ગયા, જેસીબી લઈને વયા ગયા। એનો ડ્રાઈવર જેસીબીનો ઉતરી અને ડમ્પરમાં જઈને ભાગવા માંડ્યો। મેં એને રોકવાની કોશિશ કરી, કે એના ભેગો એક ભાઈ હતો, એ મને મારવા દોડ્યો। મેં એનો વિડીયો ઉતારી લીધો, મારી પાસે છે વિડીયો, એના નંબર છે બધા। તો કેટલા પેશન્ટને ઈજા થઈ છે? પેસેન્જરને 3-4 ને લાગ્યું અને મને લાગ્યું, એક બાપાને થોડુંક વધારે લાગી ગયું, હુકડું જ્યાં ભરાનું ને। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।